આફેરની ચૂંટણીમાં અમિતભાઈ ચાવડા કોંગ્રેસ મારી જશે 110%. નરેન્દ્રભાઈ તો એવું કહી રહ્યા છે કે વિકાસ બહુ થયો છે અહીંયા ગુજરાતમાં આણંદમાં પણ વિકાસ તો થયો છે. સંસદીય મિતેશભાઈ કોઈ દિવસ અહીંયા આગળ આવ્યા નથી. જ્યારે અમિતભાઈ એક નાનો એક એમએલએ છે તે દરેક જગ્યા પર એના વિકાસના કામો સારા કરે. તો મિતેશ પટેલ સાંસદ છે એ અહીંયા આવે છે ખરા? ના, એ તો કોઈ દિવસ મેં જોયા ને કોઈને મળ્યા જ નહીં. આવે તો ઘણા ગાંઠા એક બે માણસને મળીને જતા રહે છે. ટોટલી બેરોજગારી છે. તમે પથ્થર કંઈ બી ફેંકો પડશે તો બેરોજગાર પર જ. અત્યારે મિતેશ પટેલ છે, મિતેશ પટેલ અહીંયા આવે છે ખરા? મિતેશ પટેલ એક વેપારી સાંસદ છે. એમના બિઝનેસથી મતલબ છે. નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને 2014માં પબ્લિક છેતરાઈ હતી, 2019માં પબ્લિક છેતરાઈ છે. હવે ગુજરાતની પબ્લિક અને દેશની પબ્લિક જાગૃત છે. શું લાગે છે આ વખતે આ ભજીયા જેવો ગરમ માહોલ છે અત્યારે રાજનીતિમાં? હા, ગરમ માહોલ છે ને. મોંઘવારી એટલે 700 રૂપિયા ડબ્બો તેલ આવતો અત્યારે 1700-1800 રૂપિયા ચૂકવવા પડે છે અમારે. તો મોંઘવારી વધી ને, એ જ વિકાસ થયો ને, બીજો કઈ વિકાસ થયો? લોકસભાની ચૂંટણીમાં મુદ્દા અલગ અલગ છે, પરંતુ આ બધા જ મુદ્દામાં સૌથી વધારે ભારે અત્યારે કોઈ મુદ્દો હોય તો એ ક્ષત્રિય આંદોલનનો છે. અને અત્યારે અમે આણંદની લોકસભા સીટમાં છે, જ્યાં આગળ જે કહી શકાય કે ઠાકોર ક્ષત્રિય જે લોકો છે તેમની સંખ્યામાં ઘણો વધારો છે, તે વોટર્સ ઘણા વધારે છે. અને આપ જોઈ શકો છો કે એક હોટલ પર અમે છીએ અને અહીંયા આગળ આ ભજીયા જે છે તે તળાઈ રહ્યા છે. આપણે જે ભજીયા બનાવવાવાળા ભાઈ છે તેમની સાથે પણ વાત કરીએ અને સાથે અહીંયા જે લોકો બેઠેલા છે, કારણ કે આપ જોઈ શકો છો કાકા છાપું વાંચી રહ્યા છે, રોજે રોજની માહિતી લઈ રહ્યા છે, કારણ કે દેશની રાજનીતિમાં શું થઈ રહ્યું છે તે પણ જાણવું એટલું જ જરૂરી છે. સૌથી પહેલા કાકાને પૂછી લઈએ, કાકા શું લાગે છે આ વખતની ચૂંટણીમાં શું થશે? આફેરની ચૂંટણીમાં અમિતભાઈ ચાવડા કોંગ્રેસ મારી જશે 110%. કેમ એવું લાગે છે તમને? એમનો કામ કરવાની, એમનો બધાને મળવાનો એક નાનામાં નાનો માણસ જાય, નાનો છોકરો પણ જાય, પણ એને કોઈ દિવસ એમ નહીં કે તું જતો રહે બહાર. ભલે એને આદર્શ એને મનથી બોલાવે છે. અચ્છા, અમિતભાઈના ફેન છો? અમિતભાઈના ફેન છો? હું અમિતભાઈનો ફેન છું, પણ હું સાચી વાત કરવા વાળો માણસ છું. અચ્છા કાકા, ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, તમને શું લાગે છે ક્ષત્રિય આંદોલન, કારણ કે આણંદની સીટ છે, અહીંયા ક્ષત્રિયો વોટર જે છે તે ઘણા વધારે છે, તમને લાગે છે એનાથી અમિતભાઈને ફાયદો થશે કે પછી કોંગ્રેસને ફાયદો થશે? એમાં તો એવું છે કે અમિતભાઈના સ્વભાવ ઉપર જ આ બધું ચાલશે. એમાં ક્ષત્રિય આંદોલનની એ નથી, પણ અમિતભાઈ આંકલા વિધાનસભામાં પણ એમણે સારા કામો કરેલા છે અને અમિતભાઈનો સ્વભાવ સારો છે. એમના કામોની પ્રદેશ તરીકે પણ નરેન્દ્રભાઈ તો એવું કહી રહ્યા છે કે વિકાસ બહુ થયો છે અહીંયા ગુજરાતમાં, આણંદમાં પણ વિકાસ તો થયો છે ને? વિકાસ થયો છે, પણ અમારા આગલા જે આપણે સંસદીય મિતેશભાઈ કોઈ દિવસ અહીંયા આગળ આવ્યા નથી અને એમણે કોઈ જગ્યાએ પર ગયાય નથી. જ્યારે અમિતભાઈ એક નાનો એક એમએલએ છે, તે દરેક જગ્યા પર એના વિકાસના કામો સારા છે. અચ્છા, વિકાસના કામો સારા છે. છાપું વાંચી રહ્યા છે કાકા. બીજા કાકા સાથે આપણે ચર્ચા કરીએ, કાકાને પણ પૂછે, કાકા શું લાગે છે આ વખતે શું થશે? આ વખતે અમિત ચાવડા 101% જીતી જશે આ સીટ. કેમ એવું લાગે છે અમિત ચાવડા કેમ જીતશે? કારણ શું? એમના જીતવાના 5 કારણ આપો. એનું કારણ એક તો નાનામાં નાના વ્યક્તિ સાથે સરળતાથી મળી જાય છે, સ્વભાવથી એમની વાતચીત કરવાની ઢબ અલગ છે અને બધાના વિકાસના કામો કરી અને સાથે બધા જ સમાજને, ક્ષત્રિય સમાજ સિવાય બધા જ સમાજને આગેવાનોને લઈને સાથે નાના મોટા બધાને લઈને કાર્ય કરે છે. અચ્છા, તો મિતેશ પટેલ સાંસદ છે એ અહીંયા આવે છે ખરા? ના, એ તો કોઈ દિવસ મેં જોયા ને કોઈને મળ્યા જ નહીં. આવે તો ઘણા ગાંઠા એક બે માણસને મળીને જતા રહે છે એમના. અચ્છા, તો વિકાસના કામ થયા છે? આણંદ સીટના વિકાસના કામ થયા છે? વિકાસના કામ તો અમારે વિધાનસભા આંકલા આવે એમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે, પણ અમિતભાઈ એવા અડીખમ ધારાસભ્ય છે, લડત આપીને વિકાસના કામો અમારા બાજુ લઈ આવે છે અને 100% વિકાસના કામ અમિતભાઈ ચાવડા સાહેબે જ કરેલા છે. અચ્છા, આંકલાવ વિધાનસભા આવે છે? વિધાનસભા આવે છે આંકલાવ. અચ્છા, આંકલાવ વિધાનસભા આવે છે અને અમિતભાઈના ફેન છે કાકા. તો બીજા પણ ઘણા બધા લોકો છે. આ હોટલ ઉપર અમે ઊભા છે. તમને પહેલાં તો બતાડી દઉં કે આ આખો જે રસ્તો છે એ મેઇન જેને કહી શકાય કે આણંદવાળો જે હાઈવે છે તે સ્ટ્રીટ હાઈવે છે અને અંદરનું એક ગામ છે જ્યાં આગળ અત્યારે અમે લોકો
છે, કારણ કે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ જે વિસ્તારો છે, ખાસ કરીને આ આંકલાવ વિધાનસભાનો વિસ્તારમાં આવે છે. બીજા પણ લોકો છે, તેમની સાથે વાત કરીએ. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં શું થશે? મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા છે, તમને લાગે છે બેરોજગારી જેવા મુદ્દા છે જ નહીં ગુજરાતની અંદર? ટોટલી બેરોજગારી છે. તમે પથ્થર કંઈ બી ફેંકો પડશે તો બેરોજગાર પર જ. અને માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ આજે આંકલાવ વિધાનસભામાં 2012થી અહીંયા પ્રતિનિધિત્વ કરે છે અને અમારા વર્ષો જૂના સંબંધ છે. અમિતભાઈ તો એમની વિશે બહુ ઝાઝું કહેવામાં રહેતું નથી, કેમ કે ગુજરાતની 6.5 કરોડ પબ્લિક જાણે છે કે જમીની નેતા છે, ગરીબોના નેતા છે. 2015-16માં ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોમાંથી સર્વશ્રેષ્ઠ માત્ર ને માત્ર એક આદર્શ યુવા વિધાયક એવોર્ડ જો મળ્યો હોય તે માન્ય અમિતભાઈ ચાવડા સાહેબને મળેલ છે. અચ્છા, તો અહીંયાના સાંસદ આવે છે અત્યારે મિતેશ પટેલ છે. મિતેશ પટેલ અહીંયા આવે છે ખરા? મિતેશ પટેલ એક વેપારી સાંસદ છે, એમના બિઝનેસથી મતલબ છે. આ મોસમી નેતા કહીએ તો પણ ચાલે, કે જે મોસમ વખતે બહાર નીકળે છે ચૂંટણી વખતે, એક એવા નેતા છે. અને જ્યારે અમિતભાઈની છબી એવી છે, કોઈના લગ્ન પ્રસંગમાં, મરણ પ્રસંગમાં અડધી રાતે બી તમે ફોન કરો તો ફોનનો જવાબ આપે છે અને તમારી પડખે ઊભા રહે છે. અચ્છા, પણ તમને એવું લાગે છે કે ચૂંટણી પ્રધાનમંત્રી માટેની ચૂંટણી છે? જો વાત કરવામાં આવે તો બીજેપી તો એવું કહી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને વોટ આપો. નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને 2014માં પબ્લિક છેતરાઈ હતી, 2019માં પબ્લિક છેતરાઈ છે. પણ હવે ગુજરાતની પબ્લિક અને દેશની પબ્લિક જાગૃત છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. એકવાર પબ્લિક છેતરાય, બીજી વાર છેતરાય, ઘડીએ ઘડીએ છેતરાય ના. અને હવે 2024માં સત્તા પરિવર્તન થશે અને માનનીય અમિતભાઈ ચાવડા 1,51,000 વોટથી અહીંયા આણંદ જિલ્લામાં જીતે છે. અત્યારથી કઈ રીતે કહી શકો? ક્ષત્રિય બાહુલ્ય સીટ છે. અને માનનીય અમિતભાઈ ચાવડાના જે કામો છે આંકલાવ વિધાનસભામાં, આજે તમે વેરાખાડીમાં આવ્યા છો, વેરાખાડીમાં તમને સાથે લઈ જાઓ. એક નુક્કડ, એક મહેલ્લો, એક સોસાયટી એવી નથી કે એમના નામની વિકાસની ગ્રાન્ટ ના હોય, કે એમની તકતી ના લાગેલી હોય. કોઈ પણ તમે ગામના શેરીમાં જશો, અમિતભાઈ ચાવડાની તકતી લાગેલી હશે ને હશે જ. અચ્છા, એટલે તમને એવું લાગે છે કે ધારાસભ્ય છે અને લોકસભા ચૂંટણી લડી રહ્યા છે એટલે એમને ફાયદો થશે? આ એ ધારાસભ્યમાં એમને જે રિપોર્ટ કાર્ડ એમનું છે કે જે જમીની નેતા છે, 5 વર્ષમાં જમીન પર જ રહે છે. બીજા વેપારી સાંસદ જેવું નથી કે મોસમી નેતાની જેમ બહાર નીકળે છે. એટલે માન્ય અમિતભાઈ સાહેબ 1,51,000 વોટથી જીતે છે અને પાછું જીતે છે. અચ્છા, જીતે છે 1,51,000 વોટના. આપણે આ જે ભજીયા બનાવવાવાળા ભાઈ છે એમની સાથે વાત કરી લઈએ, કેમ કે હવે ભજીયા અહીંયા તૈયાર થઈ ગયા છે. શું લાગે છે આ વખતે આ ભજીયા જેવો ગરમ માહોલ છે અત્યારે રાજનીતિમાં પણ? હા, ગરમ માહોલ છે ને. કોણ જીતશે અહીંયાથી? તમે કોને પસંદ કરશો? અમે અમિત ચાવડાને. અચ્છા, કેમ અમિત ચાવડાને? એનું કારણ શું? અમિત ચાવડાના કામો સારા છે, મરણ પ્રસંગે આવે છે અને એમને નાના છોકરા જોડે પણ વાત કરે છે. અચ્છા, નાના છોકરા સાથે વાત કરે છે એટલે સારા છે એમ? કે એમને વિકાસના કામ કર્યા છે એટલે સારા છે? વિકાસના કામ બી કર્યા છે ને નાના છોકરાઓ સાથે વાતચીત પણ કરે છે, એટલા માટે સારા છે. અચ્છા, તમે અહીંયા કેટલા વખતથી આ હોટલ તમારી ચાલે છે? અમારે તો મારા જન્મ પહેલાંની ચાલુ છે હોટલ. તમને લાગે છે વિકાસ થયો? અહીંયા વર્ષોથી તમે જોઈ રહ્યા છો, છેલ્લા ઘણા વર્ષોથી તો ગુજરાતમાં બીજેપીનું શાસન છે. બીજેપીનું શાસન છે પણ મોંઘવારી વધી ગઈ છે ને. મોંઘવારી અત્યારે 700 રૂપિયા ડબ્બો તેલ આવતો અત્યારે 1700-1800 રૂપિયા ચૂકવવા પડે છે અમારે. તો મોંઘવારી વધી ને, એ જ વિકાસ થયો ને, બીજો કઈ વિકાસ થયો? અચ્છા, એ જ વિકાસની વાત કરી રહ્યા છે. ભજીયા તળતા તળતા કાકા કહી રહ્યા છે કે વિકાસ બસ એ જ છે કે મોંઘવારી વધી છે. અન્ય લોકો પણ છે જે અહીંયા આગળ આ હોટલ ઉપર નાસ્તો કરવા માટે આવે છે. અહીંયા ઘણા બધા લોકો છે જે અહીંયા આગળ નાસ્તો કરી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. બા, શું લાગે છે આ વખતે કોને વોટ આપવાનો? કોણ આવશે? જે આવે એ ખબર નહીં. તમને શું લાગે, તમે કોને વોટ આલશો? ખબર નહીં. અચ્છા, એમને ના ખબર પડે, તમને ખબર પડે ને. તમારી જોડે વાત કરીએ, ચલો. કાકા, કોને વોટ આપશો આ વખતે? અમારી મરજીની વાત છે કે હાલો ના હાલો, અમારી મરજીની વાત છે. મુદ્દા કયા કયા છે તમારા? મુદ્દા તમે શેને ધ્યાનમાં રાખીને વોટ આપશો? નક્કી ના કહી શકે તમારે. તો મુદ્દા તો હશે ને તમારા. અમે અમારે હશે ધરાવતા જ નહીં ને. તો વોટ આપો છો કે નથી આપતા? એ છે પણ મારી મરજીની વાત છે કે હાલવો ના હાલવો, ક્યાં હાલવો એ.
વાત સાચી છે, વોટ આપવો કે ના આપવો એમની મરજીની વાત છે, પણ મુદ્દા કયા છે કાકા? આ વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો? મુદ્દાને તો મને ખબર નહીં ને કે ક્યાં મુદ્દા છે અચ્છા, મુદ્દા જ નથી ખબર તમને? ના પણ અમારે હોય છે નહીં ધરાતો પછી મુદ્દા તો અમને ખબર હોય. બિલકુલ, કારણ કે મુદ્દા જ નથી ખબર કાકાને. અને આપ જોઈ શકો છો કે બીજા પણ ઘણા બધા લોકો છે, એમની સાથે પણ ચર્ચા કરીએ. આ ભાઈ છે અહીંયા આગળ. આ વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો? વોટ આપણે તો બીજેપી જ આપો. અચ્છા, અને કયા કારણો? સાંસદનું ઇલેક્શન છે એટલે કે પ્રધાનમંત્રી મોદીને જીતાડવા છે એટલે? મોદીને જીતાડવા છે એટલે. અચ્છા, મોદીને જીતાડવા છે. આણંદ વિધાનસભામાં જ આપનો વોટ આવે છે? હા, આણંદ વિધાનસભામાં જ આવે છે. બિલકુલ, મોદીને જીતાડવા છે એટલે વોટ આપવાનો. સાંસદ કોણ છે એ ખબર છે અહીંયાના? ના, એ ખ્યાલ નથી. અચ્છા, સાંસદ કોણ છે ખબર જ નથી? અહીં ખ્યાલ નથી. હું તો ઠાસરાનો છું, મારા આણંદ વિધાનસભામાં નહીં આવતી. અચ્છા, તો ઠાસરા તો આણંદમાં જ આવશે. અચ્છા, રૂપાલા છે, રૂપાલા સાહેબ. તમને શું લાગે છે ક્ષત્રિય આંદોલન આ વખતે અસર કરશે? નહીં કરે. અને બધા મોદીને વોટ આપશે? મોદીને આપશે. મોદીના લીધે જ બીજેપી આવશે. મોદીના લીધે જ બીજેપી આવશે, પણ આંદોલન ચાલી રહ્યું છે આ બધાની વચ્ચે. ક્ષત્રિય વોટર અસર કરશે ખરા? કરશે, થોડો ફળ પડશે, પણ આવશે તો બીજેપી જ. અચ્છા, આવશે તો બીજેપી જ આવશે. બિલકુલ, આવશે તો બીજેપી જ. અને અહીંયા બીજા પણ લોકો છે, તેમની સાથે પણ વાત કરીએ, કેમ કે અમે રેસ્ટોરન્ટ પર ઊભા રહી ગયા છે. મેઇન હાઈવે છે, હાઈવે સાઈડની આ રેસ્ટોરન્ટ છે. ત્યાં આગળ ઘણા બધા લોકો છે, એમની સાથે ચર્ચા કરી. હવે આમને બી પૂછી લઈએ. ભાઈ, આ વખતે શું લાગે છે ચૂંટણીમાં મુદ્દા કયા છે તમારા માટે? ચૂંટણીમાં મુદ્દા કયા છે? સૌનો વિકાસ. સૌનો વિકાસ. તમને ખ્યાલ છે અહીંયાના સાંસદ કોણ છે? અમારા મત વિસ્તાર નહીં લાગતો. અમારે 118 પંચમહાલ વિસ્તાર લાગે. અચ્છા, પંચમહાલ લાગે. ત્યાં જયરાજસિંહ યાદવ. ત્યાં કોણ? અચ્છા, જયરાજસિંહ યાદવ. ઓકે. અને આ વખતે શું લાગે છે, આ ક્ષત્રિય વોટ બેંકની અસર થશે કે ક્ષત્રિયો જે નારાજ થઈ રહ્યા છે, જે રીતે આંદોલન રૂપાલાને જે સ્ટેટમેન્ટ આપ્યું એને લઈને આપ શું વિચારો? રિઝલ્ટ આવે તો ખબર પડે બેન. રિઝલ્ટ પર આધારિત છે. બિલકુલ, એ રિઝલ્ટ પર આધારિત છે, પરંતુ હા એટલું છે કે વોટ કોને? તો બસ સવાલ દેજો. વોટ કોને આપશો? એ તો ના કહી શકાય. અચ્છા, તો વિકાસના નામે વોટ કે? વિકાસના નામે. બરાબર. વિકાસના નામે વોટ. અને રાજનીતિ પણ જે રીતે થઈ રહી છે, કારણ કે કાકા શું કહેશો, આ વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશો? અત્યારે તો આ મુદ્દો ખરેખર મોંઘવારી પ્લસ બીજું જે કંઈ છે, ગેસના બોટલ છે, શાકભાજી છે, એ બધાના મુદ્દાને લઈને ધ્યાનમાં રાખીને અમે વોટિંગ કરીશું. અને વોટિંગ કરવા જેવું છે એ સમજી વિચારીને કરીશું કે આખિર વોટિંગ કોને કરવું. તમને લાગે છે કે વિકાસ થયો છે આ વિસ્તારનો? આ વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ થયો નથી અને થવો જોઈએ. એના લીધે અત્યારે અમે મહેનત કરી રહ્યા છે અને એ લોકોને બી કહી રહ્યા છે કે ભાઈ તમે અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામ કરો તો એ રીતે થાય. તમને ખબર તમારા અહીંયાના સાંસદ કોણ છે? અહીંના સાંસદ મિતેશ પટેલ. અચ્છા, આવે છે ખરા અહીંયા આગળ? અમે તો કોઈ દિવસ હજુ જોયા જ નથી અમને. અચ્છા, અત્યાર સુધી એમની મુલાકાત થઈ નથી અમારી અને કોઈ દિવસ આપણે એમને મળ્યા નથી. અચ્છા, તો ચહેરો કોનો? પ્રધાનમંત્રી મોદીનો ચહેરો જોશે કે સ્થાનિક ઉમેદવારનો ચહેરો જોઈને આ વખતે વોટ નાખશો? સ્થાનિક ઉમેદવારોનો જોઈને ચહેરો નાખશે, મોદીનો નહીં. અચ્છા, સ્થાનિક ઉમેદવારને જોઈને વોટ નાખશો. અને તમને લાગે છે ક્ષત્રિય આંદોલનની અસર તમને આ તમારા આણંદ સીટ ઉપર જોવા મળશે? આણંદની દરેક સીટ ઉપર આખેર ક્ષત્રિય આંદોલનની એ જોવા મળશે. કેમ કે ક્ષત્રિય માટે જે એમણે રૂપાલાએ જે કહ્યું છે એના વિરોધમાં આ લોકો ગયા છે અને એમને વિરોધ જોરશોરથી ચાલે છે. વિરોધ જોરશોરથી ચાલે છે. કાકા, તમારું શું માનવું છે? આ વખતે શું લાગે છે તમને? આ વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો? મોંઘવારી, મોદીની ગેરંટી. મુદ્દા કયા હશે તમારા ચૂંટણીમાં? મુદ્દા મોંઘવારીના જ. 400નો જે સિલિન્ડર હતો એ 900એ પહોંચી ગયો. 60નું ડીઝલ પેટ્રોલ હતું એ 100એ પહોંચી ગયું. એથી તો કેટલું મોંઘવારીના હિસાબે જ ચાલવાનું છે. અને તમને ખબર છે તમારા અહીંયાના સાંસદ કોણ છે? આવે છે ખરા તમારા વિસ્તારમાં? મિતેશભાઈ પટેલ, બકાભાઈ ઉર્ફે. જોયા નથી.
અચ્છા, બકાભાઈ આવતા જ નથી, મિતેશભાઈ. હા હા અમિતભાઈ જ આવે એમ નાના મોટા પ્રસંગોમાં અમિતભાઈ જ હોય અને અમિતભાઈ જ આવશે એમ. અચ્છા, અમિતભાઈ ઉપર એટલો વિશ્વાસ છે. બિલકુલ. અહીંયા અલગ અલગ લોકો આવે છે, અલગ અલગ વિધાનસભાના લોકો પણ આવી રહ્યા છે. સાંસદ કોણ છે એ ખબર નથી, પણ વોટ મોદીને આપવાની વાત છે. જ્યારે આંકલાવ જે અહીંયા આગળ વિધાનસભા આવી રહી છે, એ આંકલાવ વિધાનસભા માટે એવું કહી રહ્યા છે એ લોકો કે અમારો વોટ અમિત ચાવડાને અમે આપીશું, કારણ કે અહીંયા વિકાસનું કામ ધારાસભ્ય તરીકે કરેલું છે. હવે લોકસભામાં આવશે પછી ખબર નહીં શું થશે, એટલે એ પણ દિલચસ્પ રહેશે. જનતા વિચારીને વોટ કરે, કારણ કે જનતાએ જ વોટ કરવાનો છે અને જનતાએ જ પોતાના નેતાને ચૂંટવાના છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.